टिप नंबर 6 फाइंड स्ट्रेंथ ड्यू टू ब्लॉक शियर TDB જે આપણે ફાઇન્ડ કરશું IS 800 2007 ક્લોઝ નંબર 6.4ના બેઝ પર પેજ નંબર 33. ઓકે, તો જે TDB જે છે બ્લોક શિયર સ્ટ્રેન્થ જે છે એ બ્લોક શિયર સ્ટ્રેન્થ વોલ્ટેજ કનેક્શન માટે છે 6.4 6.4.1 જે તમારી અત્યારે તમારે બે ફોર્મ્યુલા દેખાય છે. ઓકે, તો તમારે એમાં TDB1 અને TDB2 લેવાની છે અને એમાંથી જે કંઈ પણ સ્મોલર વેલ્યુ આવે એ તમારી શું થશે બ્લોક શિયર સ્ટ્રેન્થ. ઓકે, સો આપણે આગળ કેલ્ક્યુલેટ કરી ગયા એ જ રીતના જોવાનું છે. TDB1 is equal to AVG into F5 divided by root 3 gamma MO and plus 0.980 N F5 gamma M1. Okay, and TDB2 is equal to 0.9 AVN into FU divided by root 3 gamma M1 plus ATG F5 divided by gamma M1. હવે એમાં જે ટર્મ છે AVG ATN તો એ શું છે એ કઈ રીતે ફાઇન્ડ થાય એ જોઈએ. ઓકે, તો તમારે એક ફિગર ડ્રો કરવાની છે. ક્લિયર? હવે તમારે જે ફિગર છે તમે આગળ જે ડ્રો કરી એ જ છે, તમે આ જે ડ્રો કરી એ જ તેમાંથી તમારે આ સેક્શન તમારે અત્યારે લેવાનો છે અને એ તમારે એમાં 5 વોલ્સ બતાવવાના છે. ક્લિયર? આ જો તમે ઓકે જે એંગલ સેક્શન છે એ બતાવ્યો છે અને તેમાં જે તમે નંબર ઓફ બોલ્ટ કેટલા આવ્યા હતા 5, તો એ 5 બોલ્ટ અમે બતાવ્યા છે અને એ બોલ્ટના એન્ડ જે છે બોલ્ટ એના સેન્ટરથી તમારે એક પરપેન્ડિક્યુલર ડ્રો કરવાની છે, ફોર્સને પરપેન્ડિક્યુલર લાઈન, અને એક સેક્શન બતાવવાનો છે. હવે તમારે આ જ એરિયાને તમારે કન્સિડર કરીને તમારે આ જે એરિયા છે એ ફાઇન્ડ કરવાનો છે. હવે તમારી આ જે વેલ્યુ છે એ શું છે ટોટલ એંગલની વેટ જે છે બી એ કેટલું હતું 65 mm અને જી કેટલું આવ્યું હતું આપણું જી જે છે એ 35 mm આવ્યું હતું. ક્લિયર? ધેન બી માઇનસ જી આટલું શું થાય તો બી માઇનસ જી થશે 65 માઇનસ 35 તો શું કેટલું આવ્યું હતું આપણું 30 mm. ક્લિયર? તો આટલું 30 થશે જે તમે એરિયા ફાઇન્ડ કરશો ત્યારે યુઝફુલ થશે એટલા માટે. Now where AVG is equal to gross area parallel to external force. external force જે છે એને પેરેલલ જોવાનું છે. ક્લિયર? તો એને પેરેલલ તમારે અત્યારે શું જોવાનું છે AVG આ એરિયા જોવાનો છે. ક્લિયર? તો એરિયામાં તમારે ગ્રોસ એરિયા લેવાનો છે, ટોટલ એરિયા, તેમાંથી તમારા બોલ્ટ કે જે છે એને ડિડક્ટ નથી કરવાના અત્યારે. તો ગ્રોસ એરિયા જે છે એ શું થશે તમારે આ જે છે પીચ ડિસ્ટન્સ બધું આ જે પીચ ડિસ્ટન્સ બધી આવવાની એન્ડ અત્યારે આ શું છે વન સાઈડનો જે એન્ડ ડિસ્ટન્સ એ એડ થશે. ક્લિયર? તો એવીજી જો છે એ ફોર્મ્યુલા શું થશે તો નંબર ઓફ પીચ કે આ જે છે 1 2 3 4. હવે એના માટે આપણે આગળ ફોર્મ્યુલા જોઈએ રીતના n-1 ઇન્ટુ પી કે જેટલું તમારું પીચ ડિસ્ટન્સ હોય એ આવી જશે પ્લસ શું થશે તમારું આ એક તમારે આટલું જ કન્સિડર કરવાનું છે. ઓકે, જે તમે અહીંયા જુઓ છો આટલો જ ભાગ તમારે કન્સિડર કરવાનો છે અહીંયા સુધીનો. ક્લિયર? તો પ્લસ ઈ કરવું પડશે, પ્લસ ઈ, અને એની સાથે મલ્ટીપ્લાય શું કરવું પડશે તમારી એંગલની થિકનેસ ઇન્ટુ ટી. સો હું એ વેલ્યુ કેલ્ક્યુલેટ કરું, વેલ્યુ પુટ કરું છું. નંબર ઓફ બોલ્ટ શું છે અહીંયા શું છે આ એન્ડ નંબર ઓફ બોલ્ટ કેટલા આવ્યા હતા 5 માઇનસ 1 એન્ડ પીચ ડિસ્ટન્સ કેટલું હતું 50 પ્લસ એજ ડિસ્ટન્સ કેટલું હતું 40. તો એને મલ્ટીપ્લાય કરું છું, થિકનેસ કેટલી હતી 8. સો આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરું હું, તો આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરતી છું. 5 માઇનસ 1 મીન્સ 4 ઇન્ટુ 50. ક્લિયર? પ્લસ 40 ઇન્ટુ 8 કેટલા આવે છે 1920 mm². AVG ઇઝ ઇક્વલ ટુ 1920 mm². ના હવે આપણે સેકન્ડ વેલ્યુ જોઈએ AVN નેટ એરિયા પેરેલલ ટુ એક્શનલ ફોર્સિસ. હવે આ જ એરિયા લેવાનો છે, મીન્સ કે આ એરિયા તો આવવાનો જ છે પણ એમાંથી શું ડિડક્ટ કરવાનું છે નેટ એરિયા કીધું છે એટલે કે તમારા આ જે બોલ્ટ હોલ છે એને શું કરવાનું છે તમારે ડિડક્ટ કરવાનું છે. હવે કેટલા શું છે એમાં તમારે નંબર ઓફ બોલ્ટ લેવાના છે, નંબર ઓફ બોલ્ટ તો આવશે જ પણ એમાંથી આ જે છે એ અડધો ડિડક્ટ થાય છે. ઓકે, તો એના માટે છે તો એ જોઈએ આપણે કઈ રીતના છે. તો આ એરિયા તો આવવાનો જ ટોટલ કે બીકોઝ કે આ એક્સટર્નલ ફોર્સિસ પેરેલલ ટુ એક્સટર્નલ ફોર્સિસ એનો એરિયા છે પણ નેટ એરિયા છે. ક્લિયર? તો આ એરિયા ગ્રોસ એરિયા તો આવવાનો છે એટલે કે n-1 ઇન્ટુ પી પ્લસ ઈ તો રહેશે જ. ક્લિયર? માઇનસ શું કરવાનું રહેશે તમારે માઇનસ તમારું નંબર ઓફ બોલ તમારે લેવાના એટલે કે નંબર ઓફ બોલ એમાંથી તમારે અડધો બોલને ડિડક્ટ કરવાનું એટલે કે n-0.5. એક બોલ છે એ અડધો છે એટલે 0.5 અને એ શું છે હોલ ડાયામીટર છે. ક્લિયર? એટલા માટે એ ડિડક્ટ થશે. ધેન એને મલ્ટીપ્લાય કરવા પડશે તમારે થિકનેસ જોડે. ક્લિયર? સો હવે એ વેલ્યુ પુટ કરું હું તો શું થશે નંબર ઓફ બોલ 5 માઇનસ 1 ઇન્ટુ 50 પ્લસ 40
આ થયું માઇનસ એન કેટલા છે 5 માઇનસ 0.5 ઇન્ટુ હોલ ડાયામીટર કેટલા 22. સો એને હું મલ્ટીપ્લાય કરું છું થિકનેસ વડે કેટલી છે 8. ના હું એ વેલ્યુ કેલ્ક્યુલેટ કરું 5 - 1 4 ઇન્ટુ 50 પ્લસ 40 માઇનસ શું કરવાનું છે 5 માઇનસ 0.5 ઇન્ટુ 22. ક્લિયર? એને મલ્ટીપ્લાય કરવાનું છે આપણે 8 જોડે. સો આવે છે 1128 એમ એરિયા. ઓકે, 1128 mm સ્ક્વેર. ના હવે આપણે આગળ જોઈએ ATG ક્રોસ એરિયા પરપેન્ડિક્યુલર ટુ એક્સટર્નલ ફોર્સિસ. ઓકે, તો અત્યારે તમે જુઓ તમારે શું કરવાનું છે આ જે તમારે પરપેન્ડિક્યુલર ફોર્સને જે પરપેન્ડિક્યુલર એરિયા છે એટલે આ સેક્શન જે તમારો પરપેન્ડિક્યુલર છે અહીંથી તમે આ જે પરપેન્ડિક્યુલર સેક્શન જો છો એના માટે એટલે તમારે આ વીટ આવશે. ક્લિયર? તો હું આ વીટ કન્સિડર કરું તો શું થશે આ વીટ જે છે એ શું થશે B માઇનસ જે તમને રહેશે આ વીટ છે. ક્લિયર? અને એને એંગલ સેક્શનની થિકનેસ તો શું લેવાની છે તમારે ક્રોસ એરિયા પરપેન્ડિક્યુલર એક્શન ઓફ ફોર્સિસ શું આવશે B માઇનસ G ઇન્ટુ T. શું હું એ વેલ્યુ કેલ્ક્યુલેટ કરું B શું છે આ વેલ્યુ જ કેલ્ક્યુલેટ કરેલી છે B માઇનસ G કેટલી આવી હતી આપણી 30. તો 30 ઇન્ટુ 8 થિકનેસ કરું સો વેલ્યુ આવશે 240 mm સ્ક્વેર. ઓકે, સો આ ATGની વેલ્યુ આવી. ના હવે આપણે ATN જોઈએ નેટ એરિયા પરપેન્ડિક્યુલર એક્સટર્નલ ફોર્સિસ. હવે આપણે આગળ જોઈ ગયા એ જ છે નેટ એરિયા. નેટ એરિયા હવે ગ્રોસ એરિયા જે છે પરપેન્ડિક્યુલર જોયો છે એ B માઇનસ G ઇન્ટુ T. એમાંથી શું ડિડક્ટ કરવાનું છે માઇનસ શું કરવાનું છે તમારે આ જે અડધો ડાયામીટર જે ડિડક્ટ થાય છે એ એટલે કે શું થશે 0.5 ઇન્ટુ હોલ ડાયામીટર DH. ક્લિયર? તો એને હું માઇનસ કરું છું તો તમારે જે એરિયા આવેલો છે એ શું છે B માઇનસ G તો છે જ એમાંથી શું ડિડક્ટ કરવાનું માઇનસ 0.5 હોલ ડાયામીટર. ક્લિયર? અને એને મલ્ટીપ્લાય કરો થિકનેસ વડે. સો હું વેલ્યુ પુટ કરું B માઇનસ G કેટલું થશે B માઇનસ G કેટલો એ કેટલો હતો આપણો 30 માઇનસ 0.5 ઇન્ટુ હોલ ડાયામીટર કેટલો છે 22. એને મલ્ટીપ્લાય કરું હું થિકનેસ વડે. ક્લિયર? સો વેલ્યુ કેલ્ક્યુલેટ કરું હું સો 30 માઇનસ 0.5 ઇન્ટુ 22 મલ્ટીપ્લાય કરું 8 વડે સો આવશે 152 mm સ્ક્વેર. સો તમારે ATN આવે છે 152 mm સ્ક્વેર. ના હું આ જે બધી વેલ્યુ છે એ આપણા જે મેઇન ફોર્મ્યુલા છે એમાં પુટ કરું છું AVG. તો AVGની વેલ્યુ આવી હતી આપણી પાસે AVG ઇઝ ઇક્વલ ટુ 1920. ક્લિયર? તો હું વેલ્યુ પુટ કરું 1920 FI 250 છે ધેન √3 ઇન્ટુ ગામા M0 જે આપણે વેલ્યુ લીધી હતી આગળ 1.10. ક્લિયર? હું વેલ્યુ પુટ કરું 1.10 પ્લસ 0.9 ATN વેલ્યુ કેટલી આવી 152 ઇન્ટુ 152 FU 410 છે ધેન ડિવાઈડ બાય ગામા M1 કેટલી છે આપણે આગળ જોઈ હતી 1.25. ક્લિયર? 1.25. સો વેલ્યુ કેલ્ક્યુલેટ કરું TDB1. ઓકે, 1920 ઇન્ટુ કેટલા છે 250 જોડે મલ્ટીપ્લાય કરું છું 250 ડિવાઈડ બાય √3 ઇન્ટુ 1.10. ક્લિયર? પ્લસ 0.9 ઇન્ટુ 152 ઇન્ટુ 410 ડિવાઈડ બાય 1.25. સો તમારો આન્સર આવે છે 296.80 ઇન્ટુ 10⁻3. 296.8 હું એપ્રોક્સિમેટ 1 કરી દઉં છું ઇન્ટુ 10⁻3 ન્યૂટન. સો એને કિલોન્યુટનમાં કન્વર્ટ કરું તો શું થશે TDB1 ઇઝ 296.81 કિલો ન્યૂટન. ક્લિયર? નાવ સેકન્ડ વેલ્યુ TDBT ઇઝ ઇક્વલ ટુ 0.9 AVN ઇન્ટુ FU ડિવાઈડ બાય √3 ગામા M1 પ્લસ ATG FI ડિવાઈડ બાય ગામા M2.
તો હું વેલ્યુ પુટ કરું 0.9 AVN શું છે AVN તો AVNની વેલ્યુ જોઈએ આપણે 1128 વેલ્યુ પુટ કરું 1128 ઇન્ટુ 410 ડિવાઈડ બાય √3 ગામા M1 કેટલી છે વેલ્યુ ગામા M1 1.25 પ્લસ ATG શું છે ATG 240 FY શું છે તમારે 250 ગામામાં 1.10 વેલ્યુ કેલ્ક્યુલેટ કરો છો એ તો શું થશે 0.9 ઇન્ટુ 1128 ઇન્ટુ 410 ડિવાઈડ બાય √3 ઇન્ટુ 1.25 પ્લસ 240 ઇન્ટુ 250 ડિવાઈડ બાય 1.10 246.79 ઇન્ટુ 10⁻³ ન્યૂટન એને કિલોન્યૂટનમાં કન્વર્ટ કરું હું તો TDB2 ઇઝ ઇક્વલ ટુ 46.79 કિલો ન્યૂટન. સો ના હવે તમારી વેલ્યુ TDB શું લેવાની છે સ્મોલર ઓફ TDB1 એન્ડ TDB2. TDB1ની વેલ્યુ આપીએ આપણે 296.81 કિલો ન્યૂટન એન્ડ TDB2ની વેલ્યુ 246.79 કિલો ન્યૂટન. સો અત્યારે વેલ્યુ તમારે કઈ લેવાની રહેશે જે સ્મોલર વેલ્યુ છે તે શું છે 246.79. સો TDB ઇઝ ઇક્વલ ટુ 246.79 કિલો ન્યૂટન વેલ્યુ આવે છે. ઓકે અને આપણી જે કન્ડિશન જે છે આ જે વેલ્યુ છે શું જે ગ્રેટર દેન તમારી ટી જે તમારી ફેક્ટર્ડ લોડ જે છે એ ફેક્ટર લોડ 210 કિલો ન્યૂટન કરતાં કેવી હોવી જોઈએ ગ્રેટર દેન અને ગ્રેટર દેન છે આ. સો તમારી કન્ડિશન શું થાય છે આ સેટિસ્ફાઈ થાય છે. ઓકે નવ સ્ટેપ નંબર 7 જોઈએ. સ્ટેપ નંબર 7 એન્ડ લાસ્ટ સ્ટેપ ટેન્સાઇલ કેપેસિટી ઓફ મેમ્બર TD ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ TDG TDN એન્ડ TDB. નાવ જે આપણે સ્ટેપ નંબર TDG જે તમે સ્ટેપ નંબર શામાં ફાઇન્ડ કર્યું 4માં ક્લિયર જે આ તમે જો છો સ્ટેપ નંબર 4માં સ્ટ્રેન ડ્યુ ટુ યીલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન અને એની વેલ્યુ તમારી આવી હતી 221.82 કિલો ન્યૂટન. જો હું લખું છું અહીંયા 221.82 કિલો ન્યૂટન. દેન સ્ટેપ નંબર 5માં આપણે TDNની વેલ્યુ ફાઇન્ડ કરી. સ્ટેપ નંબર 5 સ્ટ્રેન ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન TDN અને એ વેલ્યુ આપણી પાસે આવી હતી TDN ઇઝ ઇક્વલ ટુ 228.52 કિલો ન્યૂટન. દેન TDB જે આપણી બ્લોક શિયર સ્ટ્રેન આપણે લાસ્ટ સ્ટેપમાં ફાઇન્ડ કરી સ્ટેપ નંબર 6માં બ્લોક શિયર સ્ટ્રેન જે આપણી પાસે આવી TDB ઇઝ ઇક્વલ ટુ 246.79 કિલો ન્યૂટન. સો તમારી વેલ્યુ જે છે એ TD જે છે ટેન્સાઇલ કેપેસિટી ઓફ મેમ્બર એ કેટલી લેવાની છે મિનિમમ ઓફ આ જે તમારી 3 વેલ્યુ છે તો એમાંથી જે મિનિમમ વેલ્યુ છે શું છે 221.82 કિલો ન્યૂટન અને એ જે વેલ્યુ છે એ શું છે તમારે કેવી હોવી જોઈએ ગ્રેટર દેન તમારી ફેક્ટર લોડ જે છે કેટલી છે 210 કિલો ન્યૂટન. ઓકે સો આ કન્ડિશન્સ બી સેટિસ્ફાઈ. સો ઓકે જો તમારે ડિઝાઇન જે સિલેક્ટ કરેલું છે ટ્રાયલ સેક્શન તે પણ શું છે સેફ છે. નાવ TD ઇઝ ઇક્વલ ટુ શું વેલ્યુ આવે છે 221.82 કિલો ન્યૂટન એન્ડ એ જે છે એ ગ્રેટર દેન તમારો જે ફેક્ટર લોડ જે છે ફેક્ટર્ડ લોડ 210 કિલો ન્યૂટન છે. સો આ કન્ડિશન બી સેટિસ્ફાઈ થાય છે. સો તમે જે તમારા એંગલ જે છે એ કેવો છે શું છે સેફ છે. હેન્સ the angle is safe. સો તમે આ સેક્શન જે છે સિલેક્ટ કરેલો સેક્શન એઝ અ ટેન્શન મેમ્બર તમે પ્રોવાઈડ કરી શકો છો. ઓકે માટે પ્રોવાઈડ ISA તમે જે સેક્શન સિલેક્ટ કર્યો કયો છે 65/65/8 mm એઝ અ
ટેન્શન મેમ્બર. ક્લિયર? તો એને તમે ટેન્શન મેમ્બર તરીકે યુઝ કરી શકો છો, પ્રોવાઈડ કરી શકો છો. ક્લિયર? ઓકે.